આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર ગંભીર અકસ્માત, ઓટો રિક્ષા અને બાઇક વચ્ચે અથડામણ અને એક ઇજાગ્રસ્ત. આમોદ તાલુકામાં ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય તેવો અકસ્માત સર્જાયો છે. નાહિયર ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ સામે વાગરાથી જંબુસર તરફ જતી ઓટો રિક્ષા અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થતાં અંદાજે 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અથડામણ બાદ માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બચાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના છે. આ અકસ્માત માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ હાઈવે પર વધતી બેદરકારી, ગેરસમજદારી ભર્યું ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો પ્રત્યેની ઉદાસીનતાનું જીવંત ઉદાહરણ છે. નેશનલ હાઈવે પર ઝડપ, ઓવરટેકિંગ અને બેદરકારીથી વાહન હંકારવાની પ્રવૃત્તિઓ રોજિંદી બની ગઈ છે. ત્યારે કંઈક ને કંઈક જે સ્થાનિકોમાં વધતી માંગ છે કે અકસ્માત પ્રવણ વિસ્તારોમાં સ્પીડ કંટ્રોલ, ચેતવણી બોર્ડ, પોલીસ પેટ્રોલિંગ અને કડક અમલવારી તાત્કાલિક વધારવામાં આવે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધુ ગંભીર દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. માર્ગ સલામતી નિયમોનું પાલન જ જીવન બચાવે છે.